બોર્ડની પરીક્ષા ટાણે શાળાની દાદાગીરી સામે આવી છે। વેલંજા વિસ્તારમાં આવેલી જેવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી હતી। પહેલા ફી ભરો તો જ એક્ઝામ હોલ ટિકિટ મળશે તેવું કહેતા વિવાદ સર્જાયો છે। કોઈપણ સંજોગોમાં સ્કૂલ સંચાલકો બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકે નહીં તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં સુરતની એક સ્કૂલે તેની એક સત્રની ફી બાકી હોવાથી ધોરણ 10ની વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી દઈ તેણીનું ભવિષ્ય જોખમમાં મૂક્યાની ઘટના બની છે। સુરતના વેલંજા વિસ્તારમાં આવેલી જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે। વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા જમીન દલાલ મનીષ સાવલિયાની દીકરી પૃથ્વી આ સ્કૂલમાં ધોરણ 10માં ભણે છે। આગામી તારીખ 11મી માર્ચથી પૃથ્વીની બોર્ડની પરીક્ષા છે, તેથી વિદ્યાર્થીની પોતાની માતા સાથે સ્કૂલ પર હોલ ટિકિટ લેવા માટે પહોંચી હતી। પુત્રીની પૃથ્વીની પાછલા એક સત્રની ફી ભરવાની બાકી હોવાથી સ્કૂલના સંચાલકોએ પહેલા ફી ભરો પછી હોલ ટિકિટ મળશે તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું। પિતા વતન ગયા હોવાથી પરત આવશે ત્યારે ભરી દેશે, હાલ હોલ ટિકિટ આપી દો તેવી વિદ્યાર્થીની માતાએ સ્કૂલ સંચાલકોને વિનંતી કરી હતી, પરંતુ સ્કૂલના સંચાલકોએ સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ કાયદાની એસી તેસી કરી વિદ્યાર્થીનીના વાલી પાસે ફીની પઠાણી ઉઘરાણી કરી હતી। દરમિયાન વિદ્યાર્થીનીના પિતા મનીષ સાવલિયાએ કહ્યું હતું કે હું ગામડે હોવાથી સમયસર ફી ભરી શક્યો નહોતો, પરંતુ તેના લીધે હોલ ટિકિટ અટકાવી દેવી એ કાયદાની વિરુદ્ધ છે। હું ફી ભરવા માટે તૈયાર છું, પરંતુ સ્કૂલ આવી દાદાગીરી કરી શકે નહીં। હું આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીશ। આ મામલે જેવી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો, પણ ફોન ઉઠાવ્યો ન હતો।